હેલો એવરીવન. સો આજે આપણે હવે નવો ટોપિક કે જે છે જનીન સંકેત તેના વિશેનો આજનો આખો લેક્ચર છે તેમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, તો જનીન સંકેતની આપણે શું કામે ચર્ચા કરવાના છીએ? તો પહેલાં તો તેની વિશેની માહિતી જોઈએ કે જેમ ડીએનએના સ્વયં જનન પછી ડીએનએમાંથી બને એમઆરએનએ, જે પ્રક્રિયાનું નામ છે પ્રત્યાંકન. બરાબર, એટલે કે ડીએનએ ઉપર જે કાંઈ કોડ હશે જનીનિક તે ટ્રાન્સફર થઈ ગયા એમઆરએનએના સ્વરૂપમાં. રાઈટ, હવે આ એમઆરએનએમાંથી શું બને? તો કે પ્રોટીન બને, જે પ્રક્રિયાને કહેવાય ભાષાંતરણ, જે આપણે હજી સુધી જોઈ નથી, બાકી છે. તો આ ભાષાંતરણની પ્રક્રિયા જે છે કે આપણે સમજવાની છે, તો એ પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો પહેલાં આપણે જોઈ રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી અલગ અલગ પ્રકારના આરએનએ વિશેની, જેમ કે આરઆરએનએ, ટીઆરએનએ અને એમઆરએનએ. રાઈટ, હવે આના સિવાય બીજું કોણ ભાગ ભજવશે? તો કે મુખ્ય, કે જે ડીએનએ છે તેમાંથી જે એમઆરએનએ બન્યું. હવે આ એમઆરએનએમાંથી પ્રોટીન બને છે, તો આ પ્રોટીન બનવા માટેના સંકેતો છે તે ક્યાં આવેલા હોય? એમઆરએનએ પર. રાઈટ, તો સંકેત ક્યાં? તો કે એમિનો એસિડ માટેના, કેમ કે આપણને ખબર છે કે એમિનો એસિડ ઘણા બધા એકસાથે લાઇનમાં જોડાય અને જે શૃંખલા બનાવે તેને જ આપણે પ્રોટીન કહીએ છીએ. રાઈટ, પોલીપેપ્ટાઇડ શૃંખલાને. તો આ જે પ્રોટીન છે તેનો કોડ, એટલે કે દરેક એમિનો એસિડ માટેનો કોડ કયો હોય, કેવો હોય અને કઈ રીતે એમિનો એસિડને ઓળખે, તો તેના વિશેની માહિતીની આપણે ચર્ચા કરીએ. ઓકે, જે છે જનીન સંકેત, જેના વિશે તમે શોર્ટમાં કદાચ સ્ટાન્ડર્ડ 11થમાં પણ જોઈ ગયા હશો. અહીં આપણે ફરી ચર્ચા કરવાની છે, જેમ કે તમારી ટેક્સ્ટબુકમાં થિયરી આપેલી છે, દેટ ઇઝ વાય. ઓકે, સો સૌપ્રથમ શબ્દની વાત કરીએ આપણે ઇન્ટ્રોડક્શનની, તો કે આ શબ્દ છે તે જ્યોર્જ ગેમોવ નામના સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. પોલીપેપ્ટાઇડ શૃંખલામાં આવેલ એમિનો એસિડનો ક્રમ અને ડીએનએ અથવા એમઆરએનએમાં રહેલ ન્યુક્લિયોટાઇડનો ક્રમ વચ્ચેના સંબંધને જનીન સંકેત કહે છે. એટલે જેમ મેં તમને શરૂઆતમાં જ હમણાં સમજાવ્યું કે ડીએનએમાંથી જ બનશે એમઆરએનએ અને એમઆરએનએમાંથી બનશે પ્રોટીન. તો જે ડીએનએ અને એમઆરએનએ પર જે કોડ સંકેતો રહેલા છે તે શું છે? જનીન સંકેતો છે. તો મુખ્યત્વે 20 પ્રકારના એમિનો એસિડ છે જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે. પ્રત્યાંકનની પ્રક્રિયામાં ડીએનએમાંથી માહિતી પૂરક નાઇટ્રોજન બેઝની શ્રેણી સ્વરૂપે એમઆરએનએમાં ટ્રાન્સફર થાય છે. રાઈટ, તો ડીએનએમાંથી માહિતી છે સૌ પ્રથમ શેમાં ટ્રાન્સફર થશે? એમઆરએનએમાં, એટલે કે પહેલાં એમઆરએનએ બનશે. પ્રત્યેક એમિનો એસિડ માટે એમઆરએનએ એક સંકેત ધરાવે છે. તો એમઆરએનએ પર આ એમિનો એસિડ માટેના સંકેતો આવેલા છે. સંકેત એ એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે કે જે એમઆરએનએ પર હોય છે અને ચોક્કસ એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે. તો આ સંકેત એટલે કે કોડ જ છે તે ન્યુક્લિયોટાઇડનો જ ક્રમ છે કે જેના આધારે કયા પ્રકારનો એમિનો એસિડ હવે આગળ ગોઠવાશે લાઇનમાં તે નક્કી થશે. રાઈટ, તો અહીં કોઈ સંકેત એટલે અલગ પ્રકારની કોઈ રચના નથી, છે તો ન્યુક્લિયોટાઇડ્સ જ, પણ તેનું અરેન્જમેન્ટ કેવી રીતે છે અને તેના દ્વારા કયા પ્રકારનો એમિનો એસિડ ઓળખાશે તેના વિશેની આપણે માહિતી છે તે જોઈએ. તો એમિનો એસિડને ઓળખવા માટેના જે સંકેત હોય તે ત્રિઅક્ષરી સંકેત હોય છે. હવે આ તો આપણને હવે ખબર છે કે દરેક એમિનો એસિડ માટેના સંકેત કેટલા છે? તો કે ત્રિઅક્ષરી, 3 ન્યુક્લિયોટાઇડનો એક સંકેત બને. બરાબર, પરંતુ સૌપ્રથમ જ્યારે આની શોધ હજી નહોતી થઈ ત્રિઅક્ષરી સંકેતની, તો ત્યારે કંઈક સૌપ્રથમ છે તે અલગ અલગ સંભાવનાઓ છે તે ચેક કરવામાં આવી હશે, ચકાસવામાં આવી હશે, તો તેના વિશેની આપણે ચર્ચા કરીએ. તો સંકેતોમાંથી ન્યુક્લિયોટાઇડની ચોક્કસ સંખ્યા કે જે એક એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે તે શોધવું જનીન સંકેતની એક મુખ્ય સમસ્યા હતી સ્ટાર્ટિંગમાં, કે જ્યારે કંઈ ખબર ન હતી જનીન સંકેતો વિશેની. રાઈટ, તો હવે એમિનો એસિડ માટે કેટલી ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે તે રિસ્પોન્સિબલ છે કોડિંગ માટે, તેની કોઈને શરૂઆતમાં ખ્યાલ હતો નહીં. તો આમ એમઆરએનએમાં 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલા છે, જેવા કે એડિનિન, યુરેસિલ, ગ્વાનિન અને સાઇટોસિન, કે જે 20 પ્રકારના એમિનો એસિડ માટેના છે. તો આપણને એ તો ખબર છે કે એમઆરએનએ પર જે ન્યુક્લિયોટાઇડ આવેલી છે તે ફક્ત 4 જ પ્રકારની છે, AUGC. બરાબર, આના સિવાય કોઈ છે નહીં. એટલે એમિનો એસિડ માટેના જે કોઈ પણ સંકેતો હશે તે હશે તો આ 4 ન્યુક્લિયોટાઇડથી જ બનેલા. બરાબર, પરંતુ હવે કેટલી ન્યુક્લિયોટાઇડ મળીને એક સંકેત બનાવે છે તે એક ક્વેશ્ચન હતો. તો તેના વિશેની અલગ અલગ સંભાવનાઓ છે તે ચકાસવામાં આવી અને ત્યારબાદ છે તે ફાઇનલી
નક્કી કરવામાં આવ્યું કે ત્રિઅંકી સંકેત જ હોય છે. તો કેટલી સંભાવનાઓ જોઈ તેના વિશેની વાત કરીએ. તો સૌ પ્રથમ સંભાવના જોઈ એકાક્ષરી, એટલે કે ફોર એક્ઝામ્પલ એક જ ન્યુક્લિયોટાઇડનો સંકેત હોય તો શું, રાઈટ. તો જો જનીન સંકેત એકાક્ષરી હોય એટલે કે સંકેત ફક્ત એક જ નાઇટ્રોજન બેઝથી બનેલો હોય તો માત્ર 4 જ સંકેતો બનશે, કેમ કે 4 જ ન્યુક્લિયોટાઇડ છે ACGU. પરંતુ એમિનો એસિડ તો 20 છે, એટલે કે એકાક્ષરી એક જ ન્યુક્લિયોટાઇડનો સંકેત તો હોવો અહીં શક્ય છે નહીં. શું કામે? કેમ કે એમિનો એસિડ 20 છે અને ન્યુક્લિયોટાઇડ 4 જ છે. તો હવે જો ચારેયનો એક ગણીએ તો એ 4 જ કોડ થયા, 4 જ સંકેત થયા, રાઈટ. પણ એમિનો એસિડ તો 20 છે, એટલે કે એકાક્ષરી સંકેત તો શક્ય છે નહીં. તો આમ પ્રોબેબિલિટી એટલે કે સંભાવના ચેક કરવામાં આવે તો કે એકાકી સંકેત હોય એટલે કે 4 ન્યુક્લિયોટાઇડ હોય તો એના પર 1 ઘાત એટલે કે 4 એક જ રહેશે, 4 into 1 તો 4 જ સંકેતો થયા, રાઈટ. ACGU. તો 4 સંકેતો તો 20 એમિનો એસિડ માટે શક્ય નથી, બરાબર. એટલે હવે એકથી વધારે હોવા જોઈએ. તો ફરી પાછું આગળ જોવામાં આવ્યું તો કે જો જનીન સંકેત દ્વિઅક્ષરી હોય એટલે કે સંકેતો 2 નાઇટ્રોજન બેઝના સંયોજનથી બનેલા હોય તો ટોટલ કેટલા બને? 16 સંકેતો બની શકે. હવે 16 પણ 20 એમિનો એસિડ માટે તો કેવા છે? અપૂરતા જ છે. 20 એમિનો એસિડથી તો ઓછા જ થયા. એટલે દ્વિઅંકી સંકેતની પણ સંભાવના છે તે નકારી દેવામાં આવી. એટલે કે દ્વિઅંકી સંકેતો જો કુલ ન્યુક્લિયોટાઇડ કેટલી? તો કે 4. હવે માનો કે બે ન્યુક્લિયોટાઇડ મળીને એક સંકેત બનાવતી હોય તો કે 4 ની ઉપર 2 ઘાત એટલે કે 4 into 4 તો કેટલા થાય? 16. તો 16 સંકેતો છે તે 20 એમિનો એસિડ માટે તો અપૂરતા જ છે, રાઈટ. બાકીના 4નું શું? તો એનો મતલબ સાબિત થયું કે દ્વિઅક્ષરી પણ હોઈ શકે નહીં. તો ત્યારબાદ ગેમો નામના સાયન્ટિસ્ટે 1954માં નિર્દેશિત કર્યું કે 3 સંકેતની શક્યતા હોઈ શકે, જેને ત્રિઅક્ષરી સંકેત કહેવાય. એટલે 1 અને 2 ની તો સંભાવના છે તે તદ્દન નકારી જ નાખવામાં આવી કેમ કે સંકેતો ઘટે તેમાં, રાઈટ. તો ત્યારબાદ ગેમોવે જોયું કે ત્રિઅંકી સંકેત જો હોય તો શું થાય. તો ત્રિઅંકી સંકેત એટલે કે 4 ન્યુક્લિયોટાઇડ તેની ઉપર 3 ઘાત એટલે કે 3 ન્યુક્લિયોટાઇડ મળીને સપોઝ એક બનાવે સંકેત તો 4 ની ઉપર 3 ઘાત તો કેટલા થાય ટોટલ? 64. 4 into 4 into 4 equals to 64 સંકેતો. 64 સંકેતો થયા ત્રિઅંકી સંકેતમાં, બરાબર. તો ઓબ્વિયસલી 20 એમિનો એસિડ માટે તો તે પૂરતા જ છે. 20થી ઘણા બધા વધારે સંકેતો છે, રાઈટ. એટલે અહીં ખૂટતા તો નથી સંકેતો, પરંતુ જોવામાં આવ્યું કે 64 સંકેતો છે અને આપણી પાસે એમિનો એસિડ તો 20 જ પ્રકારના છે, રાઈટ. તો દરેક સંકેત વિશે માહિતી મેળવવામાં આવી તો ખ્યાલ આવ્યો કે ઘણા બધા સંકેતો એવા છે કે જે એક જ પ્રકારના એમિનો એસિડ માટેના બનેલા. સંકેત અલગ અલગ છે પરંતુ તે કોડ કોને કરે તો કે એક જ પ્રકારના એમિનો એસિડ. એટલા માટે સંભવ છે કે 64 સંકેતો છે તે 20 પ્રકારના એમિનો એસિડને કોડ કરે છે. તો ત્યારબાદ દરેક સંકેત પર માહિતી છે તે જોવામાં આવી કે તે કયા પ્રકારના એમિનો એસિડ છે તેના માટેનો કોડ છે તે ધરાવે છે. તો તેના માટેનું અહીં કંઈક કોષ્ટક છે તે આપણે ડ્રો કરેલું છે, જે તમારે MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ અને થિયરેટિકલ ક્વેશ્ચન પૂછાય તો પણ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. અને આગળ ફર્ધર હાયર સ્ટડીઝમાં પણ તમને કામ આવશે એવી ઇન્ફોર્મેશન છે. બે જેનેટિક્સના ચેપ્ટર કે જે ચેપ્ટર નંબર 5 અને 6 આપણે જોઈ રહ્યા છીએ. 6 કન્ટિન્યુ છે અને 5 ઓલરેડી ખતમ થઈ ગયેલું છે. બોથ આર ઇમ્પોર્ટન્ટ ફોર યોર ફ્યુચર સ્ટડીઝ એઝ વેલ, રાઈટ. તો સંકેતો વિશેની આપણે વાત કરી, બરાબર, એમિનો એસિડના. તો કંઈક પહેલાં તો આવું કોષ્ટક બનાવવા માટેની રીત છે કે એક સાઈડ એટલે કે ફર્સ્ટ પોઝિશન 4 ન્યુક્લિયોટાઇડ લખવાની રહેશે. કયા ક્રમમાં? UCAG. ક્રમ ચેન્જ કરી શકો પરંતુ અંદર પછી એમિનો એસિડ પણ ચેન્જ થઈ જશે. એટલે બેટર કે તમે આ જ સિક્વન્સમાં યાદ રાખો. UCAG. ઓકે, ફર્સ્ટ પોઝિશન સેમ સિક્વન્સ આ જ રાખવાની છે, ફેરવવાની નથી. UCAG જ કન્ટિન્યુ રાખવાનું છે. તો ફર્સ્ટ પોઝિશન આપણે આવી રીતે કંઈક લખ્યું, સેકન્ડ પોઝિશન છે તે આવી રીતે લખશું UCAG અને થર્ડ પોઝિશન 4 સાથે લખશું. સિક્વન્સ જ રહેશે UCAG UCAG UCAG. તો તેવી રીતે કન્ટિન્યુ. 4 ન્યુક્લિયોટાઇડ છે એટલે આપણે 4 બોક્સ બનાવેલા છે. ઓકે, કેમ કે ટોટલ કેટલા સંકેત છે? 64, રાઈટ. તો 4 ન્યુક્લિયોટાઇડ આવી રીતે 4 ઉપર અને 4 સાઈડમાં.
એટલે થઈ ગયું 4 × 4 × 4 = 64. તો આવી રીતના કંઈક સંકેતો હોવા જોઈએ. હવે સંકેત કેવી રીતે બનાવ્યા તેની વાત કરીએ તો ફર્સ્ટ પોઝિશનમાંથી શું લેશું પહેલાં આપણે યુ. તો 4 વાર અહીંયા યુ લખી નાખ્યું આપણે. પછી સેકન્ડ પોઝિશનમાંથી નહીં શું આવશે યુ. સામે યુ તો યુ 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 આવો કંઈક અંકી ત્રિઅક્ષરી સંકેત છે તે થયું. જે PHE એટલે શોર્ટ ફોર્મ છે ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડ માટેનો કોડ છે. ઓકે, સેમ બીજું ફર્સ્ટ પોઝિશનમાંથી યુ, સેકન્ડ પોઝિશનમાંથી પણ યુ, થર્ડ પોઝિશનમાંથી શું આવશે સી. તો યુ યુ સી. સેમ એવી રીતે ફર્સ્ટ પોઝિશનમાંથી યુ, સેકન્ડમાંથી યુ અને થર્ડમાંથી અહીં શું છે એ છે તો એ. તો UUA જે કોડ છે તે લ્યુસીન માટેનો છે જેને શોર્ટમાં LEU લખાય. રાઈટ, તો લ્યુસીન પણ એક પ્રકારનો શું છે એમિનો એસિડ જ છે. તો આવી રીતે કોડ છે તે બનાવવાના રહેશે. જેમ કે આ આપણે કોડની વાત કરીએ તો ફર્સ્ટ પોઝિશનમાંથી શું આવશે એ, સેકન્ડ પોઝિશનમાંથી શું આવશે યુ અને થર્ડ પોઝિશનમાંથી પણ યુ પહેલાં. તો AUU જે ILE આઇસોલ્યુસીન નામના એમિનો એસિડનો કોડ છે. હવે એમાં જ આપણે જો અહીંયા છેલ્લે વાત કરીએ તો ફર્સ્ટ પોઝિશનમાંથી એ, સેકન્ડમાંથી યુ અને ફોર્થ અહીંયા શું છે જી. તો AUG જે મિથિયોનાઇન એમિનો એસિડને કોડ કરે છે. હવે આ એક યુનિક કોડ છે. મિથિયોનાઇન એમિનો એસિડ છે તો હંમેશા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં સૌ પ્રથમ જે એમિનો એસિડ આવશે તે મિથિયોનાઇન જ હશે. રાઈટ, એટલે કે મિથિયોનાઇન આવશે તો તેના માટેનો કોડ કયો હોય AUG. ક્લિયર? તો યાદ રાખવાનું છે કે મિથિયોનાઇન કોડ છે તે એટલે કે AUG કોડ છે તે મિથિયોનાઇન એમિનો એસિડ માટેનો કોડ તો છે જ પરંતુ તે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. એટલે કે ભાષાંતરણની પ્રક્રિયાની શરૂઆત છે તે આ કોડથી થશે. એટલે કે સૌ પ્રથમ જે એમિનો એસિડ આવશે તે કયું હશે મિથિયોનાઇન હશે. ક્લિયર? તો MCQ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને 2 જ એમિનો એસિડ એવા છે ટોટલ 20માંથી કે જેને ફક્ત એક જ સંકેત છે એટલે કે સ્પેશિયલ સંકેત છે. જેમ કે મિથિયોનાઇન અને અહીં લખેલું છે TRP ટ્રિપ્ટોફેન. રાઈટ, જેનો કોડ છે UGG. તો આ 2 એમિનો એસિડ એવા છે જેને ફક્ત એક જ કોડ છે. બાકીના એમિનો એસિડ જો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. જેમ કે અહીં પ્રો લખેલું છે તો પ્રોલિન માટેના કોડ છે. બરાબર, તો તમે 4 કોડ જોઈ શકો છો. સેમ સિરીન માટેના કોડની આપણે વાત કરીએ તો અહીં 4 છે અને અહીં 2 છે તો ટોટલ 6 કોડ છે સિરીન માટેના. રાઈટ, પછી લ્યુસીન જોશો તો પણ તમને 4 અને 2 6 ટોટલ કોડ છે તે જોવા મળશે. તો 6 પ્રકારના કોડ છે તે એક જ એમિનો એસિડને કોડ કરે છે જે છે લ્યુસીન. ક્લિયર? હિસ્ટિડીન છે HIS લખેલું છે એમિનો એસિડ તો તે પણ 2 કોડ ધરાવે છે. રાઈટ, એલેનિન છે, ગ્લુટામિન છે, એસ્પાર્ટિક એસિડ છે, લાઇસિન છે, ગ્લાયસિન છે. રાઈટ, તો આવી રીતે બધા જ એમિનો એસિડ છે તેના 2 કે 2 થી 6 સુધીના કોડ હોય. મેક્સિમમ 6 છે, ઓછામાં ઓછા 2 છે. 2 જ એમિનો એસિડ એવા છે એક મિથિયોનાઇન અને ટ્રિપ્ટોફેન કે જેના એક જ કોડ છે એટલે કે એકદમ સ્પેસિફિક કોડ છે. ક્લિયર? આટલી વસ્તુ. હવે આપણે તમે જો કોષ્ટકમાં જોઈ રહ્યા હો તો ગ્રીન કલરથી 3 જગ્યાએ સ્ટોપ દર્શાવેલું છે જે કોડ છે UAA, UAG એન્ડ UGA. આ ત્રણેય કોડની સામે આપણે સ્ટોપ શું કામે લખેલું છે કેમ કે આ 3 કોડ એવા છે જેને સ્ટોપ કોડોન કહેવાય એટલે કે સમાપ્તિ સંકેત કહેવાય કે જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડને કોડ કરતા નથી. 20માંથી એકેય એમિનો એસિડ માટેનું સંકેતન કરતા નથી. તો તેનો યુઝ શું? તો કે જે સમયે પ્રોટીન સંશ્લેષણ છે તે હવે પૂરું કરવાનું હોય. બરાબર, પ્રોટીન છે તે બનવાનું શરૂ થશે એટલે કે એમિનો એસિડ જોડાવાના ચાલુ થશે તો એક પોઈન્ટ એવો આવે કે જ્યાંથી હવે બંધ થઈ જાય તે બનવાનું. તો જ્યારે આવા સ્ટોપ કોડોન આવશે mRNA ઉપર એટલે કે આવું કંઈક કોડ આવશે mRNA પર એટલે એનો શું મિનિંગ થશે કે તેના માટેનો કોઈ એમિનો એસિડ જ નથી. હવે આગળ કોઈ એમિનો એસિડ જોડાશે નહીં એટલે કે પ્રોટીનની શૃંખલા છે તે ત્યાંથી પૂરી થઈ જશે, તૂટી જશે. ક્લિયર? તો આમ આવા 3 કોડ છે કે જે શું સૂચવે છે સ્ટોપ એટલે કે સમાપ્તિ, પ્રક્રિયાની સમાપ્તિ સૂચવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એટલે આમ ટોટલ આપણે જોઈએ તો 64 સંકેતો છે તેમાંથી 61 સંકેતો છે તે જ ખાલી એમિનો એસિડ માટેના સંકેતો છે. બાકીના જે 3 છે તે કેવા છે સ્ટોપ કોડોન છે એટલે કે સમાપ્તિ સંકેતો છે જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડને કોડ કરતા નથી. તેના દ્વારા કોઈ પણ એમિનો એસિડની ઓળખાણ થતી નથી અને અહીંથી આવા સ્ટોપ કોડોન જ્યાં આવે ત્યાં પ્રક્રિયા પ્રોટીન બનવાની પૂર્ણ થતી હોય છે એટલે કે પ્રોટીન ત્યાંથી એક સિંગલ એની શૃંખલા છે તે બની જાય ત્યાંથી તૂટી જાય છે. ક્લિયર?
તો આ વાત કરી આપણે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ માટેના કોડ્સ વિશેની. ક્લિયર? તો આમાંથી તમને MCQ છે તે ઘણી બધી રીતે પૂછાય. સિંગલ કોડ આપીને તેનો એમિનો એસિડ ઓળખવાનું કે, એમિનો એસિડ આપીને તમને એનો કોડ ઓળખવાનું કે, અથવા તો સ્ટોપ કોડોન કેટલા છે ને ક્યાં ક્યાં, મિથિયોનિન માટેનો કોડ કયો છે, એવા કેટલા એમિનો એસિડ છે કે જે ફક્ત સિંગલ જ કોડોન છે તે ધરાવે છે, સંકેત ધરાવે છે. તો ફક્ત 2, ટ્રિપ્ટોફેન અને મિથિયોનાઇન. ક્લિયર? તો આવી રીતે તમને કોઈ પણ રીતે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે તે પૂછાઈ શકે, તો તેના માટે તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ આપણે હવે જોઈએ લાક્ષણિકતાઓ, કે આવા જનીન સંકેતોની લાક્ષણિકતાઓ શું છે. કેવી રીતે જનીન સંકેતો ઓળખાયા? તો કે તેની બધા જ પ્રકારની સંભાવનાઓ જોવામાં આવી, એકાક્ષરી, દ્વિઅક્ષરી, અને પછી ખ્યાલ આવ્યો કે ત્રિઅક્ષરી સંકેત છે તે હકીકતમાં ભાગ ભજવે છે. ક્લિયર? અને કયા એમિનો એસિડ માટેના કયા કોડ છે તો તેની આપણે આ કોષ્ટક દ્વારા ચર્ચા કરી. ઓકે, નેક્સ્ટ આપણે લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીએ. ઓકે, તો જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો વિશેની આપણે વાત કરીએ, જેમાં ફર્સ્ટ પોઈન્ટ છે તો કે જનીન સંકેત છે તે કેવા છે? ત્રિઅંકી છે, જે આપણે હમણાં જ સાબિત કરેલું. રાઈટ? તો આવા કુલ 64 સંકેતો પૈકી 61 સંકેતો છે જે એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે, અને 3 સંકેતો કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી. આથી તેઓનું કાર્ય છે તે સમાપ્તિ સંકેત તરીકેનું છે, જેને અર્થહીન કે સ્ટોપ સંકેત પણ કહે છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે આ ત્રિઅંકી સંખ્યાઓ વિશેનો, સંકેતો વિશેનો, કે તેમાં ત્રિઅંક જ શું કામે છે, અને ત્રિઅંકી જો હોય સંકેત તો કેટલા થાય ટોટલ. રાઈટ? તો ટોટલ 64 થાય, પરંતુ 61 જ છે જે એમિનો એસિડ માટે કામ કરે છે. બાકીના 3 છે તે કેવા છે? સ્ટોપ કોડોન છે, જે આપણે હમણાં જ જોયું. રાઈટ? કે ત્યાંથી પ્રક્રિયા પૂરી થશે, એટલે કે સમાપ્તિ સંકેતનું કાર્ય કરશે તે. ઓકે, સેકન્ડ પોઈન્ટની આપણે જો વાત કરીએ તો કે એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને અવનત સંકેતો કહે છે. તો આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે MCQમાં કે અવનત સંકેતો એટલે શું, અથવા તો અવનત સંકેતો કોને કહે છે MCQમાં. તો કોને કહેવાય? કે એવા એમિનો એસિડ કે જે એક કરતાં વધારે સંકેતો છે તેના દ્વારા નિશ્ચિત થાય. તો આપણે કોષ્ટકમાં ઉદાહરણ ઘણા બધા જોયા કે ઘણા બધા સંકેતો છે તે કોઈ એક જ પ્રકારના એમિનો એસિડ માટેનો સંકેત કરતા હોય. રાઈટ? તો તેવા સંકેતોને કેવા કહેવાય? અવનત સંકેતો. આમાં 2 એમિનો એસિડ છે તે નહીં આવે. ક્યાં? મિથિયોનાઇન અને ટ્રિપ્ટોફેન. શું કામે? કેમ કે તેનો એક જ કોડ છે એક એમિનો એસિડ માટેનો, જ્યારે બાકીના બધા એમિનો એસિડ કેવા છે કે જેના એક કરતાં વધારે કોડ છે, બરાબર, એક કરતાં વધારે સંકેતો છે. તો તેવા સંકેતોને કેવા કહેશું આપણે? અવનત સંકેતો. ઉદાહરણ છે, માત્ર 2 એમિનો એસિડ ટ્રિપ્ટોફેન અને મિથિયોનિનને એક સંકેત વડે દર્શાવી શકાય છે. તો ટ્રિપ્ટોફેન માટેનો છે UGG કોડ અને મિથિયોનિન માટેનો છે AUG. AUG તો ખાસ યાદ રાખવાનું છે તમારે, કેમ કે તે પ્રક્રિયાની શરૂઆત પણ કરાવે છે. રાઈટ? તો તે પ્રારંભિક સંકેત પણ છે, એટલે પ્રોટીન બનવાની શરૂઆત આ સંકેતથી જ થશે, AUG થી જ. અને પેલો એમિનો એસિડ છે તે મિથિયોનિન આવશે. રાઈટ? તો AUG તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે મિથિયોનિન માટેનો સંકેત કયો છે. ઓકે, બાકીના બધા એમિનો એસિડને 2 થી 6 સંકેતો વડે દર્શાવી શકાય છે, જેના અમુક આપણે અહીં ઉદાહરણો, 6 સંકેતવાળા ઉદાહરણો લખેલા છે. તો લ્યુસીન, સેરીન અને આર્જિનિન, આવા 3 એમિનો એસિડ છે કે જે 6 સંકેતો વડે દર્શાવી શકાય છે. એટલે કે આ 6 માંથી કોઈ પણ સંકેત હોય તો તે એ પ્રકારના એમિનો એસિડનો જ કોડ કરે. જેમ કે લ્યુસીનની વાત કરીએ તો તેના 6 કોડ ક્યાં છે? CUU, CUC, CUA, CUG, UUA and UUG. તો 6 કોડ છે. આમાંથી કોઈ પણ કોડ હોય, કોઈ પણ સંકેત હોય તો એમિનો એસિડ કયો આવશે? લ્યુસીન. સેમ તેવી જ રીતે સેરીન માટેના કોડની આપણે જો વાત કરીએ તો તે છે UCU, UCC, UCA, UCG, AGU અને AGC. તો આ 6 છે તે સેરીન પ્રકારના એમિનો એસિડને કોડ કરે, સેરીન નામના એમિનો એસિડને. રાઈટ? અને થર્ડ છે આર્જિનિન. તો તેના 6 સંકેતની આપણે વાત કરીએ તો તે છે CGU, CGC, CGA, CGG,
AGA એન્ડ AGG. તો આવા 6માંથી કોઈ પણ કોડ છે તે કોઈ પણ સંકેત છે તે ક્યાં આર્જિનિન એમિનો એસિડનું સંકેતન કરશે. ક્લિયર? તો આમ જનીન સંકેતની અવનતતા ત્રિઅંકી સંકેતના ત્રીજા બેઝને આધારિત છે. અને આ ત્રીજા બેઝને શું કહેવાય? તો કે વોબલી બેઝ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા બેઝ એટલે કયા બેઝ? તો કે જે સંકેતમાં થર્ડ રેન્ક આવે, જેમ કે આપણે કોષ્ટકમાં જોયેલું હતું. તો આ જે થર્ડ પોઝિશન છે એટલે કે આ ત્રીજી જે પણ ત્રિઅંકીમાં ત્રીજો અંક જે આવે તેને થર્ડ પોઝિશનને શું કહેવાય? વોબલી બેઝ. શું કામે? કેમ કે તેની આધારે જ આ ઉન્નતતા છે. બરાબર? મોટાભાગના છે તે લાસ્ટ બેઝથી જ છૂટા પડે છે, અલગ પડે છે. તમે જો અહીં પણ જોઈ શકો કે પહેલા બે છે તે 4 સંકેતમાં સેમ કોડ છે, CU 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 CU, રાઈટ? ચારેયમાં CU આવશે, પરંતુ પાછળનો ત્રીજો અંક છે તે ચારેય કોડમાં અલગ છે. ક્લિયર? તો આ જે થર્ડ પોઝિશન છે, ત્રીજો બેઝ છે, ત્રીજો નાઇટ્રોજન બેઝ છે, તેને શું કહેવાય? વોબલી બેઝ. તો આ પણ ખાસ MCQ માટે યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ તો સંકેત mRNA પર સતત વંચાય છે, એટલે કે વચ્ચે કોઈ વિરામ હોતો નથી. તો અહીં આપણે જેમ જોઈ રહ્યા છીએ કે 3 કોડ છે તે એક એમિનો એસિડ માટેના છે, એટલે કે ત્રિઅંકી સંકેત છે, રાઈટ? પરંતુ mRNA પર તો કોઈ આવું સ્ટોપ ક્યાંય આવતો ન હોય, રાઈટ? mRNAમાં તો બધા કોડોન્સ છે તે કેવા હશે? સતત એક લાઇનમાં હશે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો CGU, UCU, CUU આવી રીતે એક લાઇનમાં ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલી હશે. પરંતુ tRNA છે તે આવા 3 કોડને જ ઓળખશે, કેમ કે તેના એન્ટીકોડોન છે, પ્રતિસંકેત છે તે તેમાં 3 હોય. તો તે જોશે કે CGU છે તો એનો મતલબ શું? કયા એમિનો એસિડને લઈ આવવાનું છે? આર્જિનિન. પછી નેક્સ્ટ કોડ સપોઝ તે જોશે UCU, એટલે તેને ખબર પડશે કે કયો એમિનો એસિડ લેવાનો છે? સેરીન, રાઈટ? તો આમ સંકેતો છે તે mRNA પર તો સતત જ હોય, એટલે કે mRNA ની શૃંખલા તો કન્ટિન્યુઅસ જ હશે કે CGU, UCU, CUU આવી રીતે, બરાબર? પરંતુ tRNA છે તે 3 ન્યુક્લિયોટાઇડને જ ગ્રુપમાં છે તે ઓળખશે અને ત્યાં જોડાશે અને તેની સાથે પોતાની સાથે તે એક એમિનો એસિડને લઈ આવશે. ક્લિયર? ચોથો પોઈન્ટ છે, જનીન સંકેતો છે તે કેવા છે? સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે કે કોઈ પણ પ્રકારના સજીવ હોય તેના એમિનો એસિડ માટેના કોડ સમાન જ છે, કે જે આપણે 64 જોયા, જેમાંના 61 છે તે સંકેતન કરે છે એમિનો એસિડ. બરાબર? તો આ 61 જે પ્રમાણેના છે, જેમ કે આપણે વાત કરીએ કે મિથ્યોનિન, તો AUG, તો મિથ્યોનિન માટેનો કોડ AUG જ રહેશે, પછી તે બેક્ટેરિયા હોય, વાયરસ હોય, મનુષ્ય હોય કે કોઈ પણ હોય, રાઈટ? એટલે તેને શું કહેવાય? સર્વવ્યાપી કહેવાય. તો આમ બેક્ટેરિયાથી મનુષ્ય સુધી ફોર એક્ઝામ્પલ UU જો કોડ હોય તો તે ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે, ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડનું સંકેતન કરે છે. તો બેક્ટેરિયાથી મનુષ્ય સુધી બધામાં જો UU હશે એનો મતલબ ફિનાઇલ એલેનિનનું જ સંકેતન છે. અપવાદ ક્યાં છે? તો કે આ નિયમમાં કણાભસૂત્રીય સંકેતો, એટલે કે કણાભ સૂત્રને તમને ખ્યાલ હોય અંગિકાનો, તો ચેપ્ટર નંબર 8 સ્ટાન્ડર્ડ 11 તેમાં ભણી ગયા છો કે જ્યારે આવા કણાભસૂત્રીય સંકેતો હોય, એટલે કે કણાભસૂત્રીય DNA હોય તો તેનામાં પણ સંકેતન હશે. તે અને કેટલાક પ્રજીવને બાદ કરતા કે જેઓ અપવાદ સ્વરૂપે જોવા મળે છે, બાકી બધામાં જનીન સંકેત છે તે સર્વવ્યાપી જોવા મળશે. ક્લિયર? નેક્સ્ટ 5th વિશિષ્ટતા છે તો કે જનીન સંકેતો કેવા છે? વિશિષ્ટ છે. એટલે કે એક પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનો એસિડને નિર્દેશિત કરે છે. એક સંકેત 2 પ્રકારના એમિનો એસિડનું ક્યારેય સૂચન કરતો નથી. એટલે કે તો કે તમે ભલે ઘણા બધા કોડ છે તે એક એમિનો એસિડ માટેના હોઈ શકે, જેમ કે 6 કોડ આપણે હમણાં ઉદાહરણ જોયા, બરાબર? તો કે લ્યુસીન છે તો 6 અલગ અલગ પ્રકારના કોડ છે તે લ્યુસીન માટેના છે. પરંતુ કોઈ એક કોડ છે જેમ કે CUU કે જે લ્યુસીન માટેનો છે, બરાબર? હવે CUU લ્યુસીનને પણ કોડ કરે અને સેરીન એમિનો એસિડને પણ કોડ કરે, એવું ક્યારેય બને નહીં. તો કે દરેક કોડ છે તે કોઈ એક જ પ્રકારના એમિનો એસિડને કોડ કરશે. એક કોડ એટલે કે ત્રિઅંકી સંકેત છે તે 2 એમિનો એસિડનું સંકેતન ક્યારેય કરશે નહીં. તો આ તેની શું છે? વિશિષ્ટતા છે દરેક ત્રિઅંકી સંકેતની. ક્લિયર? 6th પોઈન્ટ છે કે જે તમારે થિયોરિટિકલ ક્વેશ્ચનમાં લખવાનું રહેશે. AUG સંકેત બેવડા કાર્યો કરે છે.
જેવા કે પહેલું તે મિથિયોનિન નામના એમિનો એસિડનું પણ સંકેતન કરે છે અને સાથે સાથે તે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. ક્લિયર? તો આ એયુજી છે તે બે પ્રકારના કાર્ય કરે. જે મેં તમને કોષ્ટક સમય જ જણાવી દીધેલું છે કે એયુજી છે તે મિથિયોનિનને તો કોડ કરશે જ, તેના માટેનું તો સંકેતન કરશે જ, પરંતુ તેની સાથે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. કઈ વસ્તુનું પ્રારંભ? તો કે પ્રોટીન સંશ્લેષણનું પ્રારંભ. એટલે કે એમિનો એસિડની જે લાંબી શૃંખલા બનશે તેમાં સૌ પ્રથમ એમિનો એસિડ કયો જોડાશે? મિથિયોનિન. એટલે કે પ્રોટીન બનવાની શરૂઆત કરતો કોડ પણ કયો છે? એયુજી જ છે. ઓકે. અને લાસ્ટ 7th પોઈન્ટની વાત કરીએ જો આપણે, તો 3 પ્રકારના સંકેતો UAA, UAG, UGA, રાઈટ, જે ક્યાં છે? સમાપન સંકેતો છે. એટલે કે તેને અર્થહીન કે સ્ટોપ સંકેતો પણ કહેવાય. તો કોનું સમાપન કરે? તો જેનું પ્રારંભ કરે તેનું જ સમાપન કરે, એટલે કે પ્રોટીનનું સમાપન, રાઈટ. તો પ્રોટીનની શૃંખલા બનવાનું ક્યારે સમાપન થવું જોઈએ, એટલે ક્યાં જઈને સ્ટોપ થવી જોઈએ, તેનો આધાર આ ત્રણેય સંકેતો પર રહેલો છે. એટલે mRNA પર જ્યારે પણ આ 3 સંકેતો આવશે તો ત્યાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા છે તે સ્ટોપ થઈ જશે, કેમ કે તે કોઈ પણ પ્રકારના એમિનો એસિડને કોડ કરતા નથી. એટલે કોઈ નવો એમિનો એસિડ આવશે જ નહીં. તો જો નવો એમિનો એસિડ ન આવે તો તેનો મતલબ ત્યાંથી પ્રોટીન બનવાની શૃંખલા જે બની હશે, પોલીપેપ્ટાઇડ શૃંખલા, તે સ્ટોપ થઈ જશે. ક્લિયર? તો આમ આપણે કહી શકીએ કે ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ડીએનએમાં ફેરફાર થવાને કારણે એમઆરએનએમાં ફેરફાર થાય, અને જો એમઆરએનએમાં ફેરફાર થાય તો તેના પરિણામે તેના દ્વારા જે સંકેત કરતા એમિનો એસિડનો ક્રમ છે તેમાં પણ ફેરફાર થાય છે, જેના લીધે થઈને શું થાય? તો કે વિકૃતિ છે તે જોવા મળે. એટલે કે કોઈ પણ સમયે જો ડીએનએની શૃંખલાની ન્યુક્લિયોટાઇડ જે હોય તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, એટલે તેમાંથી પછી જે એમઆરએનએ બને તેમાં કંઈક નોર્મલ કરતાં અલગ થઈ જશે, ચેન્જ આવી જશે, અને પછી આપણને ખ્યાલ જ છે કે એમઆરએનએ પર 3 ન્યુક્લિયોટાઇડને ઓળખીને તે પ્રમાણેના એમિનો એસિડ આવશે. તો હવે જો એમઆરએનએની શૃંખલા ચેન્જ થઈ ગઈ હોય તેનો મતલબ તેમાં રહેલા ત્રિઅંકી સંકેતોમાં પણ કંઈક ફેરફાર આવ્યા, એટલે કે જે એમિનો એસિડ આવવા જોઈએ નોર્મલી તેના બદલે હવે કંઈક અલગ સંકેત થઈ ગયા, તો અલગ કોડ બની ગયા હશે, એટલે કે હવે અલગ એમિનો એસિડ આવશે, રાઈટ. તો આમ પ્રોટીન છે તે બદલાઈ જશે, જે શું સૂચવે છે? વિકૃતિ. તો આપણે વિકૃતિ વિશે ચેપ્ટર 5ના લેક્ચર નંબર 16માં ડિટેલમાં ચર્ચા કરી ગયા છીએ. તો તમારે આ 6th ચેપ્ટરમાં પણ વિકૃતિની ઇન્ફોર્મેશન છે, પરંતુ આપણે સૌપ્રથમ જેમાં આવી હતી એટલે કે ચેપ્ટર 5માં, તો આપણે એ સમયે જ ડિટેલમાં વિકૃતિનો આખો લેક્ચર છે તે લીધેલો છે, એક્સ્ટ્રા પ્લસ તમારી ટેક્સ્ટ બુકનું કન્ટેન્ટ, રાઈટ. એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇન ડિટેલ ટોપિક એઝ વેલ એઝ તમારી ટેક્સ્ટ બુક એનસીઆરટી સિલેબસમાં જેટલું આપેલું છે તેટલું, એટલે ડિટેલમાં વિકૃતિ ટોપિક છે તે આપણે કવર કરેલો છે, જે તમે ત્યાંથી ફરી પાછો રિફર કરી શકો, રાઈટ. અત્યારે આપણે ડિસ્કશન કરશું નહીં આ ચેપ્ટરમાં. અને લાસ્ટ એક્સ્ટ્રા પોઈન્ટ છે વોબલ પરિકલ્પના. તો વોબલ પરિકલ્પના કોને કહેવાય? તો કે જે ક્રિક નામના સાયન્ટિસ્ટ દ્વારા રજૂ કરવામાં આવી હતી. હવે સામાન્ય રીતે પ્રતિસંકેતો ફક્ત એક જ સંકેતનું અર્થઘટન કરે છે, પરંતુ કોઈક વાર પ્રતિસંકેતો ક્યાં હોય? ટીઆરએનએ પર હોય, રાઈટ. એ યાદ રાખવું છે. અને સંકેતો ક્યાં હશે? એમઆરએનએ પર. તો કોઈક વાર એવું બને કે પ્રતિસંકેતો છે તે એક કરતાં વધારે સંકેતોનું અર્થઘટન કરે, જેને શું કહેવાય? વોબલિંગ. તેનું ઉદાહરણ છે કે પ્રતિસંકેત AAG 2 સંકેતો UUU એન્ડ UUCનું અર્થઘટન કરે છે, જે બંને ફિનાઇલ એલેનિન માટેના જ સંકેતો છે. તો હકીકતમાં આપણે જોવા જઈએ તો પ્રતિસંકેત હશે AAG, એટલે કે ટીઆરએનએ પર AAG છે, તો એ એમઆરએનએ પર કોને ઓળખવો જોઈએ રિયાલિટીમાં? તો કે એની સામે શું હોવું જોઈએ? યુ. એમઆરએનએ છે એટલે યુરેસિલ હોય, થાઇમિન ન હોય. ડીએનએ હોય તો થાઇમિન હશે, રાઈટ. એ છે તો યુ હોવું જોઈએ, તો તે તો બંને કોડમાં છે. જી છે તો એમઆરએનએ પર શું હોવું જોઈએ? સી, રાઈટ. તો હકીકતમાં તે એક જ સંકેતને ઓળખવો જોઈએ, UUC વાળા, પરંતુ તે UU વાળા સંકેતને પણ ઓળખે છે. આવું રેરલી બને, પરંતુ ભલે ગમે તે અલગ અલગ સંકેતને ઓળખે છે, પરંતુ બંને કોડ કેના છે? ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડના જ છે, રાઈટ. એટલે કંઈક પ્રોટીન બનવાની પ્રક્રિયામાં ફેરફાર નહીં થાય, પરંતુ હા, સંકેતને ઓળખવામાં 2 પ્રકારના સંકેતો છે તે એક જ પ્રતિસંકેત ઓળખે છે. ક્લિયર? તો તેને કહેવાય વોબલ પરિકલ્પના. તો વોબલ હાઇપોથેસિસ. ઓકે. તો આ એક
એક્સ્ટ્રા પોઈન્ટ છે જે તમારા કોમ્પિટિટિવ એક્ઝામના MCQમાં પૂછાતો હોય છે, જેના માટે યાદ રાખવાનું રહેશે, રાઈટ. બાકી અહીં આપણા જનીન સંકેતો વિશેનો ટોપિક છે તે પૂરો થઈ ગયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનું ડિસ્કશન કરશું. કેમ કે પ્રોટીનમાં યુઝ થતી સામગ્રી જેવી કે tRNA, rRNA, mRNA, પછી કેવી રીતે સંકેતો છે તે બનતા હોય છે, તો આ બધી જ ઇન્ફોર્મેશન છે તેના વિશેની આપણે માહિતી મેળવી લીધી છે. હવે આપણે થર્ડ મોટી પ્રોસેસ છે આ ચેપ્ટરની, જે જોશું ભાષાંતરણ, એટલે કે પ્રોટીન સંશ્લેષણ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.